ધારો કે એક તરફ સરકાર 1000 કરોડ રૂપિયા ખર્ચીને એકદમ અત્યાધુનિક ડિજિટલ શહેર બનાવી રહી છે. હા, કાગળ પર તો બધું જ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, લીલાછમ બગીચા હોય. બિલકુલ, કાગળ પર સ્માર્ટ સુવિધાઓ દેખાય, પણ વાસ્તવિકતામાં એ જ શહેરના લોકો જ્યારે પોતાના ઘરની બહાર વાહન લઈને નીકળે ને ત્યારે રસ્તા પર ખાડા જ ખાડા હોય. હા, અને પેલી ઉડતી ધૂળ, એના લીધે વાહનો પણ તૂટે અને લોકોનો જીવ પણ અદ્ધર થઈ જાય. એટલે જ આ કાગળ પરનો વિકાસ અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચેનું જે વિરોધાભાસ છે ને એ બહુ આશ્ચર્યજનક છે. તો આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે 3 મુખ્ય બાબતોનું પૃથક્કરણ કરીશું. એક તો મહેસાણા જિલ્લા પંચાયતનું બદલાયેલું રાજકીય સીમાંકન, બીજું મહેસાણા મહાનગરપાલિકાનું 1000 કરોડને પાર જતું નવું બજેટ, અને ત્રીજું, પેલો લાંગણજથી ભાસરિયા હાઈવે પરના બિસ્માર રસ્તાઓની પરિસ્થિતિ. બરાબર. પણ જુઓ, ચર્ચા શરૂ કરીએ તે પહેલા એક બહુ જ અગત્યની વાત કહી દઉં. હા, ચોક્કસ. આપણા આસપાસના વિસ્તારની આવી જ મહત્વની અને સચોટ અપડેટ્સ રોજ મેળવવા માટે સૌએ દરરોજ moghero-mehona.in વેબસાઇટની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. એટલે આ 3 મુદ્દાઓ ભલે પહેલી નજરે અલગ લાગતા હોય, પણ એક રીતે જોઈએ તો આ એક જ સિસ્ટમના 3 તબક્કા છે. એ કઈ રીતે? જુઓ, સૌથી પહેલા રાજકીય માળખું નક્કી થાય, જેને આપણે સીમાંકન કહીએ. પછી એ માળખાને ચલાવવા માટે બજેટ ફાળવવામાં આવે, અને છેલ્લે એ બજેટમાંથી રસ્તા કે ગટરના કામો થાય. એટલે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. હા, આજના વિશ્લેષણનો હેતુ એ જ છે કે લોકોમાં જાગૃતતા આવે અને સિસ્ટમ ક્યાં અટકે છે તેનો ખ્યાલ આવે. તો ચાલો સૌથી પહેલા તબક્કાથી જ શરૂઆત કરીએ, પેલું સીમાંકન. આપણે એવી કલ્પના કરીએ કે એક વિશાળ ટેબલ પર મહેસાણા જિલ્લાનો નકશો પાથરેલો છે. અને એ નકશામાં અલગ અલગ ગામો જાણે કોઈ પઝલ ગેમના ટુકડાઓ હોય એમ ગોઠવાયેલા છે. હા, અને અચાનક અમુક ટુકડાઓ ઉઠાવીને બીજી જગ્યાએ મૂકી દેવામાં આવે. બિલકુલ. એટલે અત્યારે એવા જ સમાચાર છે કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહેસાણા જિલ્લા પંચાયતના સીમાંકનનો સુધારેલો પ્રાથમિક આદેશ જાહેર થયો છે. આ બહુ જ રસપ્રદ પ્રક્રિયા છે. લોકોને એમ લાગે કે આ તો ખાલી નકશા પર નવી લાઈન દોરી દીધી, પણ ના, આનાથી કયા વિસ્તારને કેટલું ફંડ મળશે એ નક્કી થાય. અને સ્ત્રોતોના આંકડા જોઈએ ને તો જિલ્લા પંચાયતની કુલ 42 બેઠકો છે. હા, તેમાંથી 4 બેઠકોમાં ખાસ ફેરફાર કર્યો છે ને. હા, મહેસાણા અને બહુચરાજી તાલુકાની 5 બેઠકોમાં આવતા ગામોમાં ફેરફાર થયો છે. હું તમને અમુક ઉદાહરણ આપું. પેલી બલોલ બેઠક છે ને. હા, બલોલમાંથી સામેત્રા ગામને કાઢીને લીંચ બેઠકમાં મૂકી દીધું. બરાબર. અને મોઢેરા બેઠકમાંથી આસજોલને કાઢીને રાતેજમાં મૂક્યું. અરે પણ પાછું રાંતેજમાંથી ચડાસણા કાઢીને મોઢેરામાં પાછું મૂકી દીધું. હા, આખું પઝલ જ ફેરવી નાખ્યું છે. અને શંખલપુર બેઠકમાં પણ એવું જ કર્યું. એમાંથી ફીચડી અને આદિવાડા કાઢી નાખ્યા. અને તેની જગ્યાએ ડોડીવાળા અને ચંદ્રાસણને અંદર લઈ લીધા. તો પ્રશ્ન એ થાય કે આખરે આદલાબદલી કરવાની જરૂર જ કેમ પડે? જુઓ, આની પાછળનું મિકેનિઝમ એવું છે કે વસ્તી વધે કે ઘટે ત્યારે મતદારોનું પ્રમાણ સરખું જાળવવા કરવું પડે. અચ્છા. પણ નોંધવા જેવી વાત એ છે કે આ સુધારેલો આદેશ છે. પહેલા જ્યારે આદેશ આવ્યો ત્યારે રાજકીય પક્ષોએ વાંધા ઉઠાવ્યા હતા. એટલે 9મી માર્ચે પેલી પરામર્શ બેઠક યોજાઈ હતી, એના પછી આ ફેરફારો થયા. એકદમ સાચું. વાંધાઓ સાંભળ્યા પછી જ આ નવો આદેશ આવ્યો છે. પણ મારે એક વાત પૂછવી છે. આ પ્રક્રિયા ભલે કાયદાકીય હોય, પણ શું આ ખરેખર વહીવટ માટે છે? એટલે તમારો ઇશારો રાજકારણ તરફ છે? હા, જો દાખલા તરીકે 2 મહોલ્લાઓ એક જ પાણીની ટાંકીમાંથી પાણી લેતા હોય, હવે વચ્ચે લાઈન દોરી દે અને કહે કે તમારે ફરિયાદ માટે અલગ સમિતિ પાસે જવાનું. તો શું આ માત્ર ચૂંટણી જીતવા માટે મતદારોને પોતાની અનુકૂળતા મુજબ ગોઠવવાનું રાજકીય ગણિત નથી લાગતું? તમારી શંકા વ્યાજબી છે. પોલિટિકલ સાયન્સમાં આને જેરીમેન્ડરિંગ કહેવાય. પક્ષો હંમેશા એવું જ ઈચ્છે કે તેમના મતદારો એક જ જગ્યાએ ભેગા થાય. હા, જેથી જીતવું સહેલું પડે. બિલકુલ. લોકશાહીમાં વાંધા સૂચનો આપવા એ સામાન્ય પ્રક્રિયા છે. પણ અસલી પ્રશ્ન એ છે કે આમાં સામાન્ય નાગરિકના કામોનું શું થશે? એટલે ધારો કે શંખલપુર બેઠકમાં કોઈ ગામ માટે નવો રસ્તો મંજૂર થયો હોય અને સીમાંકન બદલાય એટલે એ ગામ બીજી બેઠકમાં જતું રહે. તો જૂના અને નવા પ્રતિનિધિઓ વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી જ ચાલુ થઈ જાય ને. બસ આ જ મોટો પડકાર છે. સરકારે એ સુનિશ્ચિત કરવું પડે કે ગામ બદલાવાથી વિકાસના કામો અટકે નહીં. હા, ફાઇલ આગળ વધવી જોઈએ. ચોક્કસ. ભૌગોલિક સીમાઓ બદલાય પણ વહીવટનું સાતત્ય જળવાઈ રહેવું જોઈએ. બરાબર છે. ચાલો, નકશાઓની વાત તો આપણે સમજી લીધી, પણ આ નકશાઓમાં કામ કરવા માટે પૈસા તો જોઈએ ને. હા, બજેટ સિસ્ટમનું અસલી બળતણ. તો ચાલો આપણા બીજા સમાચાર તરફ જઈએ. આપણે મનમાં એક ડિજિટલ સ્ક્રીન વિચારીએ જેના પર બજેટના આંકડા ફરી રહ્યા છે. અને પાછળ પેલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્માર્ટ લાઇટ્સના મોડલ દેખાય છે. હા, તો સમાચાર એવા છે કે બુધવારે બપોરે 3 વાગે કમિશનર દ્વારા મહેસાણા મહાનગરપાલિકાનું 2026-27 માટેનું બીજું બજેટ રજૂ થવાનું છે. અને આ ચૂંટણી પહેલાનું બજેટ છે એટલે બહુ મહત્વનું છે. અત્યારે ચાલુ વર્ષનું બજેટ 938 કરોડનું છે, પણ અપેક્ષા એવી છે કે આ વખતે આંકડો 1000 કરોડને પાર કરી જશે. 1000 કરોડ? આ બહુ મોટો આંકડો કહેવાય. અને બીજી ખાસ વાત એ છે કે પ્રથમ વખત કોઈ કન્સલ્ટન્ટની મદદથી આ બજેટ સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં તૈયાર કરાયું છે. અરે વાહ! પણ જુઓ, આ 1000 કરોડ માત્ર આંકડા નથી. મહેસાણા મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે. હા, પેલી આસપાસની ગ્રામ્ય વિસ્તારોની અપેક્ષાઓ પણ વધી છે ને. બિલકુલ. આ બજેટનું કેન્દ્રબિંદુ સ્પષ્ટ છે. જે 24 ગામો મનપામાં ભળ્યા છે ને, ત્યાં રસ્તા, ગટર અને પાણીની પ્રાથમિક સુવિધાઓ પર સૌથી વધુ ભાર મુકાશે. લોકોની આ જ તો મુખ્ય માંગ હતી. હા, કારણ કે પંચાયતમાંથી મહાનગરપાલિકામાં ભળે એટલે ટેક્સ પણ વધે. તો પછી લોકો શહેરી કક્ષાની સુવિધાઓની અપેક્ષા તો રાખે જ ને. સાચી વાત.
અને પેલા સપ્ટેમ્બર મહિનામાં જે નવા 10 ગામો ભળ્યા છે ને એમના માટે પણ સ્ટ્રીટ લાઇટ અને સેનિટેશનના કામોનું આયોજન છે. ઓહ, એટલે ત્રિમાસિક રિવ્યૂ પછી એ પણ ઉમેરાશે એમ. હા, અને આ પાયાની જરૂરિયાતો પૂરી થાય પછી નવા પાર્ક અને આધુનિક સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની વાતો છે આ બજેટમાં. પણ જુઓ, અહીં મારે એક વાત કહેવી છે. ઘણા લોકો આવું જ વિચારતા હશે. શું? ચૂંટણીઓ ધીમે ધીમે નજીક આવી રહી છે અને બરાબર એ જ સમયે 1000 કરોડનું જંગી બજેટ આવે. ઉપરથી પેલો કન્સલ્ટન્ટ, ડિજિટલ મોડ, આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બધા શબ્દો સાંભળવામાં બહુ સારા લાગે. હા, માર્કેટિંગ જેવું લાગે થોડું. તો શું આ માત્ર આંકડાઓની માયાજાળ નથી લાગતી? કાગળ પર તો બધું સોનેરી દેખાય, પણ ખરેખર જમીન પર વપરાશે ખરા આ પૈસા? તમારી વાત 100% વ્યાજબી છે. આવા ભારેખમ શબ્દો સાંભળીને લોકોએ સાવચેત થવું જ જોઈએ. તો પછી આ ડિજિટલ બજેટનો ફાયદો શું? ફાયદો એ છે કે ડેટાનું એનાલિસિસ ચોક્કસ બને. કયા વિસ્તારમાં કામ બાકી છે તેનું ટ્રેકિંગ થઈ શકે. અને મનપાએ બજેટ પહેલા લોકોના સૂચનો પણ માંગ્યા હતા. એ સારું કહેવાય. બિલકુલ. પણ અસલી કસોટી ડિજિટલ પીડીએફ ફાઇલ બનાવવામાં નથી. તો શેમાં છે? આ 1000 કરોડ રૂપિયાનું પારદર્શક રીતે અને સમયસર અમલીકરણ કેવી રીતે થાય છે તેમાં છે. જો નવેમ્બર મહિના સુધીમાં પેલા 24 ગામોમાં ગટર લાઈનો નખાઈ જાય તો જ બજેટ સફળ ગણાય. હા, નહીતર તો ખાલી ચૂંટણીના સપના જ કહેવાય. સાચી વાત છે. ચલો, આ ડિજિટલ બજેટની વાતો તો થઈ ગઈ. હવે વાસ્તવિક જમીન પર ઉતરીએ. હા, બજેટની સાચી પરખ તો રસ્તા પર જ થાય. તો આપણા ત્રીજા સમાચાર તરફ જઈએ. આપણે હમણાં પેલા સુંદર બગીચાઓનું ચિત્ર વિચાર્યું હતું ને, એને ભૂંસી નાખીએ. અને ધૂળિયા ઉબડખાબડ રસ્તાની કલ્પના કરીએ. હા, વિચારો કે એક રિક્ષા ચાલક ખાડાઓથી બચવા સ્ટીયરિંગ આમ તેમ ફેરવી રહ્યો છે. પેસેન્જરો કૂદી રહ્યા છે અને વાહનના સ્પેર પાર્ટ્સ તૂટી રહ્યા છે. આ બહુ જ હૃદયદ્રાવક ચિત્ર છે. આ કોઈ કાલ્પનિક દૃશ્ય નથી. મહેસાણાના લાંગણજથી ભાસરિયા હાઈવેને જોડતા રસ્તાની આ જ હાલત છે. એક તરફ સ્માર્ટ સિટીની વાતો અને બીજી તરફ ડામરના રસ્તા માટે લોકો વલખા મારે છે. અને સ્ત્રોતોની વિગતો તો એનાથી પણ ખરાબ છે. આંબલિયાસણથી ભાસરિયા હાઈવેને જોડતા રોડનું રીસર્ફેસિંગ મંજૂર થયું હતું. નિયમ એવો હોય કે નવો ડામર નાખતા પહેલા જૂનો રસ્તો ખોદવો પડે. તો કોન્ટ્રાક્ટરે 1 મહિના પહેલા સપાટી તોડી નાખી અને કામ અધવચ્ચે છોડી દીધું. અરે ભગવાન, એટલે પહેલા કરતા પણ ખરાબ કરી દીધો રસ્તો. હા, આ તો બીમારી કરતા ઈલાજ ભયંકર સાબિત થયો. બિલકુલ. રસ્તો ઉખાડી લે એટલે મોટા પથ્થરો બહાર આવી જાય. ટુ વ્હીલર માટે તો આ બહુ જ ખતરનાક કહેવાય. સ્લીપ થઈ જવાય. એટલું જ નહીં, બીજા એક રસ્તાની પણ વાત છે. ગોજારિયાથી ભાસરિયા હાઈવે. ત્યાં શું થયું? એ રસ્તો ચોમાસામાં ખરાબ થયો હતો. એનું કામ 2 મહિના પહેલા શરૂ કર્યું. હા. અને હવે કામ અટકાવી દીધું છે. અને બહાનું શું આપે છે ખબર છે? શું? કે હોળીના તહેવાર પછી મજૂરોની અછત વર્તાઈ રહી છે. જરા વિચારો, આવું બહાનું હોય કઈ? આ તો સાવ ખોટી વાત કહેવાય. મજૂરો હોળી પર વતન જાય એ કોઈ નવી વાત થોડી છે. દર વર્ષે હોળી આવે જ છે ને. તો પછી ટેન્ડર ભરતી વખતે આ લોકો કોઈ આયોજન જ નથી કરતા. એ જ તો વાત છે. કોન્ટ્રાક્ટરો એકસાથે ઘણા કામો લઈ લે, પછી મજૂરોને એક સાઇટથી બીજી સાઇટ ફેરવ્યા કરે. ઓહ, એટલે આખું પ્રી પ્લાનિંગ જ ઝીરો છે. બિલકુલ. અને ભોગ કોણ બને? સામાન્ય જનતા. હા, અને જનતા પર આનું કેટલો મોટો માર પડે છે. રોજનું કમાઈને ખાવાવાળા રિક્ષા ચાલકોને બહુ જ મુશ્કેલી પડે. આર્થિક નુકસાન તો થાય જ. આને તો હું ડબલ માર કહીશ. કઈ રીતે? જુઓ, વાહન ખાડામાં પછડાય એટલે સ્પેર પાર્ટ્સ વારંવાર તૂટે તો ગેરેજનો ખર્ચ થાય. હા. અને બીજી બાજુ આવા રસ્તા પર કમરના દુખાવા થાય અને રાત્રે અકસ્માતનો ડર પણ રહે. એકદમ સાચું. આર્થિક અને શારીરિક બંને માર પડે. તો પ્રશ્ન એ થાય કે સરકાર આદેશ આપે અને કોન્ટ્રાક્ટર આમ કામ છોડી દે તો શું સરકારી દેખરેખનો અભાવ નથી? આ સૌથી મોટો પ્રશ્ન છે. સરકારી અધિકારીઓ શું વિચારે કે ટેન્ડર આપી દીધું એટલે કામ પૂરું? પણ એ તો જનતાના ટેક્સના 1000 કરોડ રૂપિયા છે ને. હા, માત્ર કાગળ પર કામ સોંપીને બેસી ના રહેવાય. તો ખરેખર સરકારે શું કરવું જોઈએ આમાં? ગ્રાઉન્ડ લેવલ પર સતત મોનિટરિંગ થવું જોઈએ. જો કોઈ કોન્ટ્રાક્ટર આવા ખોટા બહાના કાઢે ને તો ખાલી નોટિસ આપીને જવા ના દેવાય. તો શું કરવું જોઈએ? કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરીને એને બ્લેકલિસ્ટ કરી દેવો જોઈએ અને મોટો દંડ ફટકારવો જોઈએ. હા, 2-3 કિસ્સામાં આવું થાય ને તો જ બધા સીધા દોર થઈ જાય. બરાબર. પણ જ્યાં સુધી સરકાર જાતે નથી જાગતી ત્યાં સુધી લોકોએ જાગવું પડશે. હા, આ સમાચારોમાં એક પોઝિટિવ વાત પણ છે. કઈ? સામાજિક કાર્યકર અને વકીલ કૌશિક પરમારે કલેક્ટરને સીધી લેખિત રજૂઆત કરી છે અને પગલાં લેવાની માંગ કરી છે. આ બહુ જ સરસ ઉદાહરણ છે જાગૃત નાગરિકનું. આપણે પણ લોકોમાં આ જ જાગૃતતા લાવવાની છે ને. હા, માત્ર સોશિયલ મીડિયા પર બબડવાથી કંઈ ના થાય. સિસ્ટમ કાગળ પર ચાલે છે તો આપણે પણ લેખિત રજૂઆતો કરતા શીખવું પડે. એટલે ટૂંકમાં કહીએ તો લોકશાહીમાં દબાણ ઊભું કરવું પડે. 100%. જ્યારે ઓફિસમાં એકસાથે 50 લેખિત ફરિયાદો જાય ને ત્યારે અધિકારીઓએ એસી રૂમમાંથી બહાર આવીને તપાસ કરવી જ પડે. હા, નાગરિક જાગશે તો જ તંત્ર દોડશે. સાચી વાત. તો ચાલો આપણે આખી ચર્ચાનો સારાંશ જોઈ લઈએ. આપણે સીમાંકનની વાત કરી, 1000 કરોડના બજેટની વાત કરી અને છેલ્લે લાંઘણજ ભાસરિયા રોડની વાસ્તવિકતા પણ જોઈ. તો આ બધા પરથી શું નિષ્કર્ષ નીકળે? સારાંશ એકદમ સ્પષ્ટ છે. બજેટ ભલે ગમે તેટલું મોટું હોય કે ડિજિટલ હોય, પણ જ્યાં સુધી સામાન્ય માણસને ખાડા અને ધૂળમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી બધું નકામું છે, ખરું ને? બિલકુલ. નીતિઓ કાગળ પર નહીં, રસ્તા પર દેખાવી જોઈએ. એકદમ સાચી વાત. આંકડાઓથી પ્રભાવિત થયા વગર આપણે જમીન પર પરિણામો માંગવાના છે. તો શ્રોતાઓ, આ વિશ્લેષણના અંતે હું તમને એક પ્રશ્ન વિચારમાં આપું છું. કયો પ્રશ્ન? જરા શાંતિથી વિચારજો. આપણા આસપાસના વિસ્તારમાં પણ એવો કયો પ્રોજેક્ટ કે રસ્તો છે જેનું બજેટ ફાળવાઈ ગયું છે, ઉદ્ઘાટન પણ થઈ ગયું હશે? પણ જમીન પર માત્ર ખાડા જ પડ્યા હોય કે કામ અધૂરું હોય? હા, તો શું આપણે દર 5 વર્ષે માત્ર મતદાન જ કરવું છે કે પછી જાગૃત નાગરિક બનીને આવા કોન્ટ્રાક્ટરો અને તંત્ર સામે અવાજ ઉઠાવવો છે? આ આત્મનિરીક્ષણ કરવાનો સમય છે ખરેખર. પ્રશ્નો પૂછવાનું શરૂ કરીશું તો જ સિસ્ટમ સુધરશે. ચોક્કસ.
તો દર્શક મિત્રો, જો તમને આજની આ જમીની વાસ્તવિકતા ઉજાગર કરતી ચર્ચા ગમી હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરો. અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો. હા, અને આપણી આ મોઘેરું મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલો જે પ્રશ્ન પૂછો ને એના વિશે યા તો તમારા વિસ્તારની કોઈ સમસ્યા વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. બિલકુલ. અને તાજી અને સચોટ સ્થાનિક અપડેટ્સ માટે દરરોજ mogerumehoنا.in વેબસાઇટની મુલાકાત લેતા રહેજો. તો આ બજેટ અને રસ્તાઓ વચ્ચેનું અંતર ઘટે છે કે નહીં એ ભવિષ્યમાં જોતા રહીશું. ત્યાં સુધી જાગૃત રહો અને સલામત રહો. આવજો. આવજો.